આજે રવિવારની આપણા રવિવારના ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ ઉપરથી આપણા આજના જે વક્તા છે એક નવો જ વિષય અને અનોખું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ભાસ્કર મહેતા, તેમનો પરિચય આપતા હર્ષદાબેન પંડ્યા અને આભાર વ્યક્ત કરનાર ભારતીબેન બોરા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા આપને હું જણાવું છું કે દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા ખૂણે ખૂણે વસે છે. આપણે કહીએ છીએ ને, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં આપણી ભાષા પણ સદાકાળ પ્રવર્તતી રહે છે. એ જ પ્રમાણે જ્યારે આ ગુજરાતી ભાષા દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલી છે, એને થોડોક સાચવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને એટલા માટે જ ગુજરાતી સાહિત્ય ફોરમને બીડું ઝડપી લીધું છે અને ગુજરાતી ભાષાની જાળવણી, પ્રચાર અને પ્રસાર માટેનું કામ કરી રહી છે. ગુજરાતી સાહિત્ય ફોરમ આજે લગભગ 4.5 વર્ષથી છે અને આજનો જે એપિસોડ છે 233મો એપિસોડ છે. ગુજરાતી સાહિત્ય ફોરમની વિશેષતા એ છે કે આજે 233 એપિસોડ થયા, એમાં દરેક વિષય જુદા છે. 2 કે 3 વિષય જેવા કે વાર્તા પઠન, એ જ ખાલી એનું પુનરાવર્તન થયું છે. બાકી તો આટલા બધા 230 કે 229 વિષયો સહિત આપણું આ જે ગુજરાતી સાહિત્ય ફોરમ છે એ સંવર્ધિત થયેલું છે. અને આજે પણ ઘણા બધા નવા સભ્યો આવ્યા જ હશે, તો એમની જાણ ખાતર કે આપને જો અમારા જૂના બધા જ વિષયો જો સાંભળવા સમજવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને આપ અમારા બધા જ વિષયોને સાંભળી શકશો, સમજી શકશો. અને તે વખતે આપના મનમાં કોઈ પણ જો પ્રશ્નો ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને એનો જવાબ અમારા વક્તા જરૂરથી આપશે. અને ધારો કે તમને પ્રશ્ન નથી તો તમારો પ્રતિભાવ તો જરૂરથી આપજો, એ ભૂલતા નહીં. હા, પ્રતિભાવ થકી તો કોઈ પણ જે સંસ્થા હોય છે એના પ્રતિભાવથી જ એ પુષ્ટ થતી હોય છે. તો આપનો પ્રતિભાવ જ આપવાનું જરાય ચૂકશો નહીં. હવે આપણો વધુ વખત ન લેતા એક વસ્તુ આગળથી કહી દઉં. કાલે વસંત પંચમી છે, તો વસંત પંચમીના સૌને વધામણા. ચારો તરફ હરિયાળી આવી, સાથે વસંત પંચમીનો તહેવાર લાવી. માં સરસ્વતીનો જન્મદિવસ આવ્યો, ઘર ઘરમાં હર્ષ ઉમંગ લાવ્યો. કાલે વસંત પંચમીનો તહેવાર છે. પાનખર પછી વૃક્ષ છોડ ઉપર નાની નાની કુમળી કુમળી જે ફૂટી હોય છે કોમળ, એ આંબા પર મોર પણ લાગેલા હોય છે અને ચારે તરફ હરિયાળીનું સામ્રાજ્ય છવાઈ ગયેલું હોય છે. ત્યારે મન પણ આપણું પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે. તેવા વખતે આ વસંત પંચમીના આપ સૌને વધામણા આપતા હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. ને સૌના જીવનમાં હંમેશા વસંત પાંગરતી જ રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીને આજના આપણા વક્તા શ્રી ભાસ્કરભાઈનો પરિચય આપવા માટે હું હર્ષદાબેન પંડ્યાને વિનંતી કરીશ. નમસ્કાર. વાસંતી સાંજના પ્રણામ. આજે એક નોખી માટીના અનોખા માનવની વાત કરવાની છે, જેમના નામમાં સ્વયં તેજ પ્રકાશિત છે. એ તેવા દીપ્તિમંત ભાસ્કરનો પરિચય નાની દીવડી આપશે. એમના પરિચયમાં આવનાર સૌ પોતાને ધન્ય સમજે એવું એમનું વ્યક્તિત્વ. અમદાવાદમાં 1950માં માતા રંભાબેનની કુખે અને પિતા યોગેન્દ્ર મહેતાના મૂળ ભાવનગરના નાગર પરિવારમાં જન્મેલા ભાસ્કરભાઈ મહેતા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ. ચોથા નાના ભાઈ ગગનભાઈ પણ પ્રજ્ઞાચક્ષુ. 2 અંધ બાળકોનો ઉછેર માતા માટે કેટલો કઠિન હશે તે કલ્પના કરવી રહી. અભ્યાસના પ્રારંભથી જ અગ્રસ્થાને રહેતા તેજસ્વી ભાસ્કરભાઈ સંસ્કૃત સાથે BA, MA, BEd, LLB પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. 1976 થી અધ્યાપન કાર્ય સેન્ટ ઝેવિયર્સ કોલેજથી શરૂઆત કરે છે અને 1983 થી 17 વર્ષ ઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંસ્કૃત વિભાગમાં એ અધ્યાપન કાર્ય કરાવે છે.
આગળ પીએચડી કરવા સક્ષમ હોવા છતાં સાબરકાંઠાના આદિવાસી ગ્રામ વિસ્તારના વિકલાંગોની મુશ્કેલીઓ દૂર કરવાના વિચારે 2 જ વર્ષમાં 1985માં જ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખાની ઈડરમાં સ્થાપના તેમણે કરી. એની શરૂઆત પોતાના ઘરથી જ કરી. અધ્યાપન દરમિયાન શાળા, કોલેજ, યુનિવર્સિટી, પરિષદો, સંસ્કૃત વિષયમાં, વહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ પર રહી ડંકો વગાડતા અને તેની સાથે સાથે એમની આગેકૂચ કરતી સંસ્થા ઘણા વર્ષો ભાડાના મકાનમાં ચાલી ને અંતે એમના સ્વપ્નને એક આકાર પણ પ્રાપ્ત થયો. વટવૃક્ષ બનેલી સંસ્થા પાસે આજે તેનું પોતીકું મકાન છે ને તેનું નામ ભાસ્કર ભવન છે. સંસ્થાએ સાચો વિકાસ તો વિકલાંગોને લાચારીથી દૂર કર્યા, સામાન્ય વિદ્યાર્થી સાથે બેસાડી શિક્ષણ અપાવ્યું, સાથે સર્વાંગી વિકાસના સઘળા સાધનો ઉપલબ્ધ કરાવ્યા, સ્પર્ધાઓમાં ભાગ લેવડાવ્યા, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવું, ટુર્નામેન્ટો યોજવી, રમતગમત, નાટક, સંગીત, નૃત્ય, વક્તૃત્વ એવું કોઈ પણ ક્ષેત્ર નહીં હોય કે જ્યાં એમની સંસ્થાના બાળકોને ભાગ લેવા મોકલ્યા ના હોય અને એમણે પોતે સ્પર્ધાઓ યોજી ના હોય અને એ પુરસ્કૃત થયા ના હોય. તો જ્યાં એમની સંસ્થાનો વિદ્યાર્થી કશાથી વંચિત રહ્યો હોય એમ આપણને જણાશે નહીં. જેમની સંસ્થાનો આપણે પૂરો પરિચય મેળવીશું. ટ્રેન શિક્ષકો પાસે ચોકસાઈથી કામ લેવું અને તેમને મળવાપાત્ર લાભોની ચિંતા કરવાની, વિકલાંગોને આત્મનિર્ભર બનાવી પુનર્વસનની સેવાઓ પણ નિભાવવાની, એમની લાચારી ભીખ તો ન જ માગે એટલું જ નહીં, જે અભ્યાસ કરે તેને તમને ખ્યાલ હશે કે દરેક બસ સ્ટેન્ડ ઉપર એસટીડી બૂથ ઊભા કર્યા હતા અને તેના પર વિકલાંગને જ નોકરી મળે એવો આગ્રહ રાખી અને દરેક જગ્યાએ આપણને વિકલાંગોને એ આત્મનિર્ભર બનાવવા એમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્થા અને તે થકી પોતે પણ અનેક પુરસ્કારો અને એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. પોતે 4 ભાષા પર પ્રભુત્વ ધરાવે છે અને વિકલાંગોના હક અને ઉત્થાન માટે 7 દિવસોનો પ્રવાસ સફળ બનાવ્યો છે. વિકલાંગોના હંમેશા પ્રેરક, પ્રોત્સાહક અને માર્ગદર્શક બની રહ્યા છે. તેઓએ રાજ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. સમાચાર પત્રો, સામયિકોમાં લેખો પણ પ્રસિદ્ધ થયા છે. એટલું ગણાવી શકાય, પણ છતાંય ખાસ નોંધ લેવી ઘટે કે તેમને સૌથી નાની ઉંમરે 1995માં RM આલ્પાઈવાલા એવોર્ડ મુંબઈનો પ્રાપ્ત થયો કે જે મોટે ભાગે 50 વર્ષથી ઉપરની ઉંમરનાને મળે છે અને આપણા કલાકાર, ફિલ્મી કલાકાર દિલીપ કુમારને મળ્યો છે, પણ આ ભાસ્કરભાઈને સૌથી નાની ઉંમરે મળ્યો. 2011માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે તેમનું અભિવાદન થાય છે. 2005થી 8 3 વર્ષ દરમિયાન અશક્તતા આયુક્ત વિભાગમાં કમિશનર તરીકે રહી સચિવ કક્ષાનું પદ શોભાવે છે અને એ નિમિત્તે પણ વિકલાંગોને એમના અધિકારો, જરૂર પડે તો કાયદા બદલવા પડે સરકારે, પણ એમણે એના અધિકારો અને હકનું સેવન કર્યું છે. એને બી ઇન્ડિયાના સૌ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ પ્રમુખ તરીકે પણ સ્થાન મેળવ્યું છે. 1991માં પ્રથમ વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ નવી દિલ્હીના પ્રવક્તા, 1998માં દૂરદર્શન અમદાવાદમાં સમાચાર વાચક તરીકે સ્થાન. આજે પણ એ પરંપરા ચાલુ જ છે. તેમનો અને તેમના કર્મનો બૃહદ ચાહક વર્ગ છે જે આજે અહીં જોડાયેલો પણ હશે. 1978માં સદ્રષ્ટા પ્રવીણાબેન સાથે 79માં સાથે લગ્ન થાય છે. 3 સદ્રષ્ટ સંતાનો, માતા, ભાઈઓ, પત્ની, બાળકો સૌ આ સામાજિક સેવામાં રત રહે છે. 1921થી સ્વેચ્છાએ માનદ મંત્રી પદ છોડે છે, પણ સ્થાપક, અધ્યક્ષ અને માર્ગદર્શક તરીકે તે હાલ પણ એટલા જ કાર્યરત છે. હાલ પ્રજ્ઞાચક્ષુ સોનલબેન નિયમ મુજબ માનદ મંત્રી તરીકે કામ કરે છે અને સહમંત્રી તરીકે પ્રવીણાબેન ફરજ બજાવે છે. વધુ પરિચય માટે તેમના ષષ્ઠી પૂર્તિ સમયે વ્યોમે વિહરે ભાસ્કર પુસ્તક પ્રકાશિત થયું હતું. તે વાંચવા સૌને અનુરોધ. આ પરિચય ખૂબ જ નાનો છે, પણ આપણે એમને સાંભળીશું. એ જ એમનો મોટો પરિચય છે.
તો થેન્ક યુ વેરી મચ. અને ભાસ્કરભાઈને હું હવે એમના વિષય પર બોલવા આમંત્રિત કરીશ. ખૂબ ખૂબ આભાર પ્રોફેસર ડોક્ટર હાસ્યદાબેન પંડ્યા. આપ અમારા અને વિકલાંગોના વિકાસમાં હંમેશા સાથી રહ્યા છો, એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર. સાથે સાથે આદરણીય કોકિલાબેને પણ આજે આ નવો વિષય લીધો, મને આમ જનતા સુધી પહોંચવાની એક તક પૂરી પાડી, એ માટે બહેનના સંતાનોનો અને આ સમગ્ર ગુજરાતી સાહિત્ય ફોરમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ એક વાત ત્યાંથી શરૂ કરવી જોઈએ. આપણે એમ કહે છે અહમ ખલ્લુ બ્રહ્માસ્મિ તત્વમસી અને રસો વૈ સહ. આ ત્રણેય વિધાનોનો સારાંશ જો સાચવીએ, જો સ્વીકારીએ, તો એક સત્ય બહાર આવે છે કે આ વિશ્વમાં એક એવી શક્તિ છે, એક એવું તત્વ છે, એક એવી તાકાત છે કે જે દુનિયામાં એક સરખી હતી, છે અને રહેશે. અને તે એ શક્તિ, એ તત્વ એટલે પરમાત્મા તત્વ. આપણે એને આત્મ તત્વ તરીકે ઓળખીએ, ચેતના તત્વ તરીકે ઓળખીએ, જીવ તત્વ તરીકે ઓળખીએ, કે પછી તેનો અંશ છે તે પરમાત્માને પરમ કૃપાળુ તરીકે ઓળખીએ, તો મને લાગે છે કે દુનિયામાં આ જે પરમાત્મા તત્વ અને આત્મ તત્વ છે એ ક્યારેય વિકૃત નથી હોતું. એને ક્યારેય દિવ્યાંગતા કે વિકલાંગતા કે અશક્તતા હોતી નથી. એનો મતલબ એ થયો કે જે છે એ દેહનો વિકાર છે. એટલે યા આપણા મન, આપણી બુદ્ધિ, આપણી કર્મેન્દ્રિયો, આપણી જ્ઞાનેન્દ્રિયો, આમાં ક્યાંક કોઈ ક્ષતિ રહી જાય તો એ દૈહિક વિકૃતિ છે. એને આત્મા કે પરમાત્મા સાથે કોઈ સંબંધ નથી. હા, જ્યારથી આપણે જન્મીએ છીએ અને મૃત્યુ પામીએ ત્યાં સુધી આત્મા અને દેહ જોડાયેલા છે. એટલે આપણે વેદાંતાચાર્ય શંકરાચાર્યના કહેવા મુજબ અધ્યાસનો સમાજ, પરિવાર શિકાર ન બને. સૌ પડોશી મિત્રો, એનો સ્વજન વૃંદ, એની સામાજિક શૈક્ષિક સંસ્થાઓ, સરકાર, એ દરેક સ્તરની પણ એ આનો શિકાર, આ અધ્યાસનો શિકાર ન બને, એ બહુ જરૂરી હતું. એટલે આપણે આ વાત યાદ રાખીશું. અને બીજી એક વાત છે, આ દિવ્યાંગતા એ દેહમાં જન્મથી આવે છે, વિકસે છે, મૃત્યુ પામે છે. એવું જ નથી ક્યારેક ભર યુવાન વયે, લગ્ન પછી, સંતાનો થયા પછી પણ આવી દિવ્યાંગતા આવી. અને મારા પરિવારમાં તો મેં મારા સસુરજીને પણ જોયા છે કે જેમને 75 વર્ષની ઉંમરે અંધત્વ પ્રાપ્ત થયું. પરિણામે આ દિવ્યાંગતા ક્યારેક અકસ્માતથી, ક્યારેક હાથ પગ કપાઈ જવા, જે વિકલાંગ ધારો 2016 છે, જેને રાઇટ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ કહેવામાં આવે છે, જે આપણી પાર્લામેન્ટે પસાર કર્યો છે. અને અંદાજે 30-40 વર્ષના સંઘર્ષ બાદ આ 2016નો કાયદો આવ્યો આપણા વચ્ચે. આપણે સૌને એ બંધન કરતા છે. ભલે એક વખતે વાઇસ ચાન્સેલર જેવી કક્ષાના વ્યક્તિ પણ પૂછે કે ભાસ્કરભાઈ, આ કાયદો આપણને લાગુ પડે છે? મેં કહ્યું, સાહેબ, આપણો વિસ્તાર ભારત દેશમાં આવેલો છે, તો પછી આપણને આ કાયદો અચૂક લાગુ પડે જ છે, એમાં કોઈ પ્રશ્નનું સ્થાન નથી. એટલે હમણાં જ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક વખતે સરકારી અધિકારીઓના શિબિરમાં કહ્યું હતું કે તમે પરિપત્રની મૂળ ભાવનાને જાળવી રાખે, એનાથી વિરુદ્ધનું અર્થઘટન કરો, એ વ્યાજબી નથી. હું આજે પણ સમાજને, પરિવારને, સૌ મિત્રોને એ વિનંતી કરીશ કે આપણે ક્યારે કાયદા નીચે જીવવાનું બંધ કરીશું, આપણે ક્યારે આપણી નૈતિક ફરજો અદા કરવાનું સ્વીકારીશું, એ આપણે બધાએ આત્મવિચારણા કરવાની ખૂબ ખૂબ મોટી જરૂર ઊભી થઈ છે. એ જો કેટલાક લોકોએ કરી છે, પણ કેટલાક લોકો એના પ્રત્યે તદ્દન બેદરકાર રહે છે. અમારે નિરુક્તમાં એમ કહે છે
કે કોઈ એક અંધ વ્યક્તિ નીકળે અને એને થાંભલો અથડાય તો એ થાંભલાનો દોષ કે અંધ વ્યક્તિનો દોષ, હું એવું માનું છું કે આ થાંભલા જેવા જે આપણા સમાજના પરિવારો છે. મને એક પરિવાર એવો પણ મળ્યો જેને કહ્યું કે અમે અંધ બાળકને ખાવાનું નહીં આપીએ એટલે એ ગુજરી જશે. પણ જ્યારે અંધ બાળક એના વોર્ડમાં સાવ આદિવાસી વિસ્તારમાં ફર્સ્ટ આવ્યું ત્યારે મેં મા બાપને પૂછ્યું કે હવે આપણે એને ખાવાનું બંધ કરી દઈએ. ત્યારે આપણે ના પાડી. એનું કારણ આ હતું, ગેરસમજ, અજ્ઞાન અને અણસમજ. મને લાગે છે કે આપણે સૌ આ દિવ્યાંગજનો માટે આપણી સાચી સમજ કેળવીએ, આપણે યોગ્ય સમજ કેળવીએ અને આપણી સમજને વિસ્તૃત કરીએ. કારણ દિવ્યાંગ પણ આપણા સમાજનું એક અવિભિન્ન અંગ છે. એને આપણે છૂટું પાડી નહીં શકીએ. એને આપણે વિકસાવીશું તો જ આપણે વિકસીશું. આતે સમાજે પણ આ બાબતમાં જાગૃત થવાની જરૂર છે. પહેલું કાર્ય આવે છે પરિવારનું. અમારી વાત છે કે દિવ્યાંગ બાળક જન્મે અથવા પરિવારમાં કોઈને મોટી વયે દિવ્યાંગતા આવે, વ્યવસાય છૂટી જાય, સગાઈ પણ ક્યારેક છૂટી જાય, અને મહિલાઓના કેસમાં તો છૂટાછેડાના દુઃખદ પ્રસંગો પણ બને. આવા વખતે આપણા સમાજની, આ સંસ્થાઓની અને સરકારની એ સીધી ફરજ છે કે એને, એ દિવ્યાંગને, એના આત્મવિશ્વાસને, એના પરિવારની સત્તાને એનાથી ડગતી અટકાવી અને જાળવી રાખી. જો આપણે સમયસર પગલાં લઈશું તો આવા દિવ્યાંગો મને પૂરો અનુભવ છે કે વારંવાર એમને સાવ નિરાશામાંથી સંપૂર્ણ સિદ્ધિના અને આશાના શિખરો સર કર્યા, જેમાં વૈવાહિક જીવનનો સમાવેશ પણ થઈ શકે. પરિવાર પછી દિવ્યાંગ વ્યક્તિ પોતે. પણ મારે આ કહેવું છે કે જ્યાં સુધી દિવ્યાંગ વ્યક્તિ, મને દાખલા તરીકે હું મારા નાના બાળકો મિત્રો સાથે લખોટી રમતો, ગિલ્લી દંડા રમતો. એનું કારણ એ હતું, મને એ બાળકોએ ક્યારેય અંધ ગણ્યો જ ન હતો. એ બાળકો મારી સાથે રહેતા. હું આ બધું જ કરતો, રમતો, સિંગલ હેન્ડ, ડબલ હેન્ડ પણ રમતો, આ બધું જ કરતો. એનું કારણ એક જ હતું, મને આ મારા બાળકોએ સારું શીખવાડ્યું. મારી સમાજને, પરિવારોને, સ્વજનોને. અને ભાઈ, અમારા ભાઈઓએ જ્યારે લગ્ન કર્યા ત્યારે એમણે એમના ધર્મપત્નીઓને કહ્યું હતું કે તમે કદાચ અમારું કામ નહીં કરો તો ચાલશે, પણ અમારા બે નાના જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે એમનું કામ તો કરવું જ પડશે. આ પરિવારની જાગૃતિ એ પરિવારમાં આપણે સૌએ પેદા કરવાની છે. અને કુંબળા છોડે જેમ વાળીએ તેમ વળે. આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારા દિવ્યાંગ વ્યક્તિઓના બાળકો પણ અમારા આ કાર્યમાં એ સકલાંગ છે, સંપૂર્ણાંગ છે, છતાં સમાવિષ્ટ થયા. એનું કારણ અમે આ લોકોને નાનપણથી જ એ રીતે છોડ તરીકે વાળ્યા અને એ વળ્યા પણ ખરા. આજે એના શું પરિણામો આપણે સૌ અનુભવી રહ્યા છે. વાત આવે કેળવણી પરિવાર પછી પડોશીઓ. મને યાદ છે કે મારા પડોશીઓએ અમારા સ્વજનોની વિદાય વખતે માતા પિતાને જવું પડે, બહુ આર્થિક પરિસ્થિતિ સારી રહી. તે વખતમાં મારા પડોશી મિત્રોએ, મારા સ્વજન મિત્રોએ, મારા મિત્રોએ મને એટલો સહકાર આપ્યો હતો કે જેનાથી હું શીખ્યો કે મેં સહકાર લીધો છે, માટે મારે સહકાર આપવો પણ જોઈએ. પહેલા એ જાગ્યા અને પછી હું જાગ્યો. ત્રીજી વાત આવે છે આ દિવ્યાંગજનો માટેની સંસ્થાઓ. દિવ્યાંગજનોની સંસ્થાઓએ પણ હવે નવા વૈજ્ઞાનિક ટેકનોલોજીના અભિગમો અપનાવી અને બદલાતા પ્રવાહો સાથે દિવ્યાંગ વ્યક્તિઓને, મારી તો આમ ધારણા છે કે જે ગંભીર રીતે દિવ્યાંગ નથી, જેને એકથી વધુ દિવ્યાંગતા છે, આવા લોકો માટે જ ખાસ નિવાસી સંસ્થાઓની જરૂર છે. પરંતુ જેને દિવ્યાંગતાનું પ્રમાણ 40%થી
60% કે 80% છે, અથવા અમારા જેવા જેને 100% દિવ્યાંગતા છે, એ મિત્રો તો જો સામાન્ય સમાજમાં રહે ભળે તો એને કારણે શું થાય, સમાજ પણ જાગૃત થાય અને દિવ્યાંગ વ્યક્તિ પણ જાગૃત થાય. આ સંસ્થાઓએ પોતે માત્ર ભંડોળ એકત્રિત કરવાનું નથી, ખરીદેલા કિંમતી સાધનોનો જે દિવ્યાંગો માટે તે ખરીદાયા છે તેના માટે ઉપયોગ થાય તે પણ ખૂબ ખૂબ જરૂરી છે. એટલું જ નહીં, તેનાથી દિવ્યાંગ વ્યક્તિનો અનુભવનું જે જગત છે એ પણ ખૂબ વિશાળ બનશે. આજે હું સ્પષ્ટપણે જણાવું કે મને દ્રષ્ટિની દિવ્યાંગતા છે, પણ હું જ્યાં સુધી કોઈ વસ્તુ પૂરેપૂરી જાણું નહીં, હું જ્યાં સુધી કોઈ વસ્તુને અડકીને જોઉં નહીં, સ્પર્શીને, એટલે એકવાર મૈસૂરના વૃંદાવન ગાર્ડનમાં એક ધોધ પાસે અમે ઉભા હતા. ત્યાં એક એનો સિક્યુરિટી વાળો વ્યક્તિ પણ હતો, પરંતુ એણે મને હાથ નીચે નાખતો જોતા કહ્યું, દેખ મર જાયેગા. મેં કહ્યું, અરે ભાઈ, અનુભવ કરકે મरूंगा ના. એટલે આ વાત કે દિવ્યાંગ વ્યક્તિઓએ પણ જિજ્ઞાસા વૃત્તિને ક્યારેય મારવાની નથી. બીજી વાત, આ દિવ્યાંગ વ્યક્તિઓ એની મૌલિકતા વૃત્તિને મારે એ પણ મને પસંદ એટલા માટે નથી, અને મારા જેવા કેટલાય લોકોને આ પસંદ નહીં હોય, કે આ જિજ્ઞાસા અને મૌલિકતાનું મૃત્યુ ઘંટ એ આપણા જ્ઞાનના દરવાજાઓ બંધ કરવામાં રહ્યો છે. ભલે અમારી દિવ્યાંગતા છે એને કારણે ઊભી જતી કેટલીક વિશિષ્ટ જરૂરિયાતો છે, એ સંતોષવાની પરિવારની, સમાજની, સંસ્થાઓની, સરકારની ફરજ છે. મને યાદ છે કે નવસારીના એક વિશાળ વિકલાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં હું જ્યારે ઉપસ્થિત હતો ત્યારે આજે જે વાત હું કરું છું એ વાત હું સમાજમાંથી શીખ્યો છું કે આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક દિવ્યાંગ બાળાને ઉંચકી લીધી હતી. વાત આ છે, તે આપણું આત્મીય જન છે, આપણું એનામાં કોઈ જ ભેદભાવ જોવો. ગીતા અભેદ વૃત્તિની પોષક છે. પરિણામે આ દિવ્યાંગ વ્યક્તિ મારાથી જુદી છે, મારાથી ઉતરતી છે, મારાથી નીચલી કક્ષાની છે, આવું અંદાજ કરવો એ આપણી પહેલામાં પહેલી ભૂલ છે. આપણે આવી ભૂલથી 100% દૂર રહીશું તો દિવ્યાંગ આપણો બનશે અને આપણે દિવ્યાંગના બનીશું. શિક્ષણ પ્રાપ્તિ પછી વ્યવસાય પ્રાપ્તિનો સવાલ. આપણે સંચાલકો પણ આપણામાંથી જ હોઈએ છીએ, આપણે નોકરીદાતાઓ પણ આપણામાંથી જ હોઈએ છીએ. પરિણામે ફરી એક વખતે સરકાર દિવ્યાંગો માટેની અનામત પેદા કરે એ વાત સાચી છે, પણ હું આજે પણ એવું ઈચ્છું છું કે દિવ્યાંગ જેમ ખુલ્લા ક્ષેત્રમાં રજૂ કરશે. અહીં એક આપણી બીજી માન્યતા પણ દૂર કરવા જેવી છે કે દિવ્યાંગ વ્યક્તિ એ દિવ્યાંગોની સંસ્થામાં જ ચાલી શકે. જો આ વાત સત્ય હોય તો મેં 40 વર્ષ જે સેવાઓ આપી અને 65 વર્ષથી જે આ માનદ સેવાઓ આપું છું એવું આપી શક્યો ન હોત, કારણ મને જાગૃત સમાજ મળ્યો, મને જાગૃત સંચાલકો મળ્યા. આજે બધા ભલે યુનિયનને જે મનમાં વિચારવું હોય તે મેનેજમેન્ટ વિચારી શકે, પરંતુ આજે હું આભાર માનીશ એ જ યુનિયનના એક ભૂતપૂર્વ પ્રમુખ પ્રાધ્યાપક કૃષ્ણકુમાર શાસ્ત્રીનો, કે જેઓ સંસ્કૃતના જ હતા. એ પ્રાધ્યાપક મંડળ દ્વારા સંચાલિત પ્રાંતિજ કોલેજમાં અધ્યાપક પ્રમુખ હતા, ત્યારે એમણે મને લેક્ચરર તરીકે નિમણૂક આપી. ત્યારે પણ મારો આ સમાજનો ઉપયોગી થવાનો સ્વભાવ અભિવ્યક્ત થયા વિના રહ્યો નહોતો. એમણે એનો સ્વીકાર કર્યો કે ન કર્યો એ જુદી વાત છે, અને ના કર્યો એ સારું થયું, કારણ કે એને કારણે મને ભલે ખંડ સમયના વ્યાખ્યાતાની જરૂર પડી તો એ લીધો. એ O96 મુજબ પૂર્ણ સમયમાં લેવા જોઈતા હતા સંસ્કૃતના વ્યાખ્યાતા, છતાં ત્યાં મેં એ રીતે જતું કર્યું કે
બધે નોકરી મળે છે તો બીજા અંધ લોકોને પણ, બીજા દિવ્યાંગ લોકોને પણ નોકરી મળશે. સાથે સાથે દિવ્યાંગ મિત્રોને પણ મારે કહેવું છે કે તમારે તમારામાં પડેલી યોગ્યતાને વિશેષ લાયકાત સાથે પુરવાર કરવાની જ રહેશે. હા, તકલીફો વધે છે, અડચણો વધે છે, મુસીબતો વધે છે, પણ આપણે જો આ મુસીબતો, તકલીફો અને અડચણોથી ગભરાઈશું તો આપણે જ આપણી જાતના મિત્ર બનવાને બદલે શત્રુ બની જઈશું. આવો આપણે સૌ દિવ્યાંગ મિત્રો આપણી જાતના મિત્રો બનીએ તો સમાજ પણ આપણો મિત્ર આજે નહીં તો કાલે 100% બનશે જ, અને તેનો કેટલોક ભાગ જ આપણને અત્યારે અડચણરૂપ છે એ દૂર થઈ જશે. એક બીજી વાત પણ આ કરવી છે કે સરકાર, સમાજ અને પરિવાર અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરે છે. દાખલા તરીકે લાયન્સ ઇન્ટરનેશનલ છે, રોટરી ઇન્ટરનેશનલ છે, જાયન્ટ સોશિયલ ગ્રુપ છે, આદિ સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો પણ છે. પણ આ બધા મંડળો દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરે તો સામે દિવ્યાંગ માણસનું પણ એક કર્તવ્ય બને છે કે યથાશક્તિ, આપણે ત્યાં બહુ શબ્દ પ્રયોગ એ બાધા તરીકે પ્રયોગ નથી થયો, એ એમ કે છે કે તમારી જેટલી શક્તિ છે, જ્યાં તમે કામ કરી શકો તેમ છો, ત્યાં તમે તમારી આ ઋણ સ્વીકારની ભાવના રૂપે, આપણે ત્યાં જે ભૂત ઋણ છે એ ભૂત ઋણમાં, કારણ કે આપણે બધા પંચતત્વોમાંથી બન્યા છે, તો એ ભૂત ઋણમાં પણ આપણે આ જવાબદારી અદા કરવી જ પડશે. હું એ માનું છું કે ક્ષમા વીરસ્ય ભૂષણમ એમ કહેવાયું, ત્યારે દિવ્યાંગની ભૂલને ક્ષમા કરી સુધારવાનું કામ જો આપણે હાથ પર નહીં લઈએ તો મને લાગે છે કે દિવ્યાંગ ભૂલોને દોહરાવતો રહેશે. એને માટે જવાબદાર આપણે ક્ષમા નહીં બક્ષનાર લોકો હોઈશું. એ વારંવાર અપરાધ કરનાર દિવ્યાંગ નહીં હોય. હું દિવ્યાંગને આનાથી જવાબદારી મુક્ત કરવા નથી માંગતો. દિવ્યાંગ વ્યક્તિઓએ પણ સિદ્ધાંતને જીવનમાં મોટું સ્થાન આપવું પડશે. હું દિવ્યાંગ વ્યક્તિઓને પણ એમ કહેવા માંગુ છું કે જો તમે સમાજમાં તમારી જવાબદારી, શિસ્તનિષ્ઠા, પ્રમાણિકતા અને વફાદારીપૂર્વક બજાવશો તો એ સમાજ ભલે કદાચ આરંભમાં તમારો વિરોધ કરતો હશે. મને બરાબર યાદ છે કે મારા લગ્નના એક મોટામાં મોટા વિરોધી માણસ, બહુ મોટા આર્થિક રીતે સંપન્ન વ્યક્તિ હતા. એમને ત્યાં એ લગ્ન વખતે એમણે મારો વિરોધ એટલો બધો કર્યો હતો, મારા ધર્મપત્નીનું બ્રેઇન વોશ કરવાની વાત પણ કરી હતી. પણ એ તો જેનું બ્રેઇન વોશ થવાનું હોય તે થાય, જે અરણક બંધનો માનવી હોય એને હિમાલય પણ ડરતો નથી. પણ એ જ સંબંધ વ્યક્તિ, હું મારા એક અધ્યાપક સાથી મિત્ર સાથે એમને ત્યાં ભોજન લેવા ગયો, ત્યારે મને એમને ત્યાં નોકરો હતા, રસોઈયા બહેન હતા, માણસો હતા, ધર્મપત્ની હતા, અને છતાં એ માણસ જાતે આવીને પીરસવા જતો હતો. મને દિવ્યાંગ વ્યક્તિઓને કહેવાનું છે, સમાજ ખરાબ હોય તો પણ આપણે તૈયાર થયા પછી એને સુધારવાની જવાબદારી પણ આપણી બધાની જ છે. એ જવાબદારીમાં આપણે પાછી પાડી કેમ કરી? એક વાત આ પણ છે કે સમાજ જો દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણ, પુનર્વસન વગેરે માટે ઉપયોગી થાય તો આ તૈયાર થયેલા દિવ્યાંગ વ્યક્તિઓએ પણ અલબત્ત જીવનની જરૂરિયાતો સંતોષ કરવા માટે આપણે નોકરીની જરૂર હોય, સ્વરોજગારની જરૂર હોય, તે આપણે કરવો જોઈએ. પરંતુ મને ઘણા બધા મિત્રોએ એમ કહ્યું, તમે ટ્યુશન લખો, તમે ગાઈડ લખો, તમે વીમા એજન્સી લો, તમારી પાસે તમે તમારા પત્નીના નામે કામ કરો, પણ મારી મૂળ રોટલી, આપણી કેવી જરૂરિયાતો છે એ આપણે જેટલી જરૂરિયાતો ઘટાડીશું, એટલે હું એવું નથી કહેતો કે લઘુત્તમ જરૂરિયાતો પૂરી ન કરવી, પણ એ જરૂરિયાત પૂરી કર્યા પછી આપણે જો આર્થિક ઉપાર્જનની જરૂર ના હોય તો આપણી જાતને ગીતામાં સૂચવેલા સિદ્ધાંત મુજબ સર્વભૂત હિતે રતા, આપણે સૌ મિત્રો, દિવ્યાંગ મિત્રો
આપણે પણ સમાજનો એક ભાગ છીએ. તો આ સમાજના જરૂરિયાતમંદ ઓછામાં ઓછા દિવ્યાંગ મિત્રો સુધી તો આપણા કામની 100% શરૂઆત થવી પણ જોઈએ, અને તે સંપૂર્ણ નિષ્કામ ભાવે, કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના. મને નિવૃત્તિ પછી ઘણી બધી યુનિવર્સિટીઓ, સારી સંસ્થાઓએ ઓફર સવેતન કરવા કામ આપવા કરી હતી, પરંતુ મારા પરિવારે મને, મારા બાળકોએ મને સમજાવ્યું કે હવે તમારે ક્યાંય આવા કોઈના નોકર બનવાનું નથી, કારણ હું જે કામ લઉં તે પૂરું પાર પાડું નહીં ત્યાં સુધી જપતો નથી, પછી એ માનદ હોય કે સવેતન હોય. પરિણામે આજે મને આનંદ એ છે કે હું મારા પરિવાર સાથે મેં આ સમાજના કામ માટે, આ દિવ્યાંગજનોના કામ માટે એને ક્યારેક અધ્યાય પણ કર્યો હશે, પણ એ અધ્યાયનો બદલો હું આજે આપું છું. અને મારો પરિવાર, મારા પૌત્ર પૌત્રીઓ, મારા દોહિત્ર દોહિત્રીઓ, ભત્રીજા ભત્રીજીઓ, એમના પણ વેવાઈઓ જવાઈઓ, મારી ભત્રીજાઓ, મારી પુત્ર વધુઓ, મારી પુત્રી જવાઈઓ, આ સૌ બધા અમને એટલા માટે ઉપયોગી છે કે હવે મને લાગે છે કે મારે આ સમય પણ આમ છતાં કોઈક એવી એમરજન્સી ઊભી થાય તો હું એ કામ માટે આજે 5 વર્ષથી પથારીમાં હોવા છતાં પણ ઊભો થઈ જાઉં છું. એક બીજી વાત પણ દિવ્યાંગ મિત્રોએ યાદ કરવાની છે, અને ખાસ છે કે આપણે જે સમાજમાં જીવીએ છીએ તેના સાથીઓ સાથે જોડાવું, તેના આંદોલનમાં જોડાવવું, એ આપણી એક નમ્ર ફરજ બની રહે છે. એ આંદોલન હિંસક બને ત્યારે એક વાત આ પણ છે કે હું જયારે કમિશનર થયો ત્યારે મને મારા એક મિત્રે કહ્યું કે સાહેબ, આપણે ઓર્ડર આવ્યો, હવે હાજર નહીં થઈએ તો ચાલશે. મેં કહ્યું આપણે કંકોત્રી સંસ્થા માંડવા માટે કરીએ છીએ, ખાલી કંકોત્રી છાપવા માટે નથી છાપતા. આ વાત એટલા માટે મારે કહેવી છે કે આપણે સૌ જે જવાબદારી લઈએ, ચાહે સમાજ હોય, ચાહે પરિવાર હોય, ચાહે સંસ્થાઓ હોય, એ સૌને એ જવાબદારી એટલી નિષ્ઠાપૂર્વક કાયમ બજાવવાની રહે છે. ગીતામાં 2 વાત આવે છે, સાતત્યની વાત અને બીજી વાત અનન્ય ચિત્તા. એટલે 2 વાત છે. આપણી આ પ્રવૃત્તિઓ એકદમ સતત આપણા જીવનના ભોગે નહીં, આપણા સુખના ભોગે, આપણા ભોગના ભોગે, આપણા વિરામ આરામના ભોગે. અને ઘણી બધી વાર એમ કહેવામાં આવે કે આજે તબિયત સારી નથી જવાનું, પણ ત્યારે મને કેવું વિચાર આવે કે જો નહીં જવું તો પેલી દિવ્યાંગ વ્યક્તિને કેવું નુકસાન થશે. બસ એના વિચાર, એટલે આપણી જાતને એ દિવ્યાંગની જાતમાં મૂકવી, અથવા વાણિજ્ય પ્રકૃતિમાં એક વિષય આવે છે યુ એટીટ્યુડ, ગ્રાહકને કેવું ગમશે તેવું ઉત્પાદક ઉત્પાદન કરે. આ જ પરિસ્થિતિ આપણે અત્યારે આપણા જીવનમાં પણ મિત્રો લાવવાની છે. સૌને એક સંસ્કૃતમાં મજાનું વાક્ય કહીએ કે એમાં સૌને અનુકૂળ તે આપણે સૌ આદરીએ, સૌને પ્રતિકૂળ તે આપણે સૌ તે છીએ. અને આ ત્યાગ એ આપણને ગાંધીજીના 11 જે મહાવ્રતો છે, જેમાં સત્ય, અહિંસા, એમાં સત્ય તો ત્રણેય કાળમાં બાધિત થતું જ નથી. અહિંસા એ માત્ર જૈનોનો જ ઈજારો નથી, અહિંસા એ માત્ર માનવ માત્રનો ઈજારો છે. આપણે કામ ચોરી કરીએ, આપણે દાનતની ચોરી કરીએ, આપણે વિત્તની ચોરી કરીએ, આપણે વિત્તની ચોરી કરીએ, કરની ચોરી કરીએ, સાહેબો આ બધી ચોરી આપણને પોસાય નહીં. આપણે આપણી જાત માટે જ કામ કરીએ અને જગત માટે નહીં, તો મને લાગે છે આપણું જીવ્યું એ ન જીવા બરાબર જ છે. આ વાત મને એટલે યાદ છે કે આપત્તિની પળોમાં પણ મેં હોસ્પિટલમાં પણ મારું કામ મગાવીને કર્યું. મને તકલીફ તો આંખમાં હતી, મને દિમાગમાં કોઈ તકલીફ નથી, મને શરીરમાં કોઈ તકલીફ નથી,
મારા સ્વજનોને એમના કૌટુંબિક પ્રેમને કારણે એવું ક્યારેક લાગે કે હું ખોટું કરું છું, પણ મને એમ લાગતું હતું કે મારો આત્મા એમ કહે છે કે મારે આ કરવું જ જોઈએ. આપણે સૌ આપણા આત્માના અવાજને પરિવારના અવાજ સાથે ભેળવવાની કોશિશ તો કરીએ. અને આજે મારો એક પરિવાર સ્વીકારે છે કે આજે મારું મન ભલે ગીતાના આસક્તિ ના સિદ્ધાંતને હું સ્વીકારું છું, પણ કર્મયોગ એ એવી વાત છે કે જેમાં આસક્ત થવાથી પણ ક્યારેય વ્યક્તિને બહુ નુકસાન થઈ શકતું જ નથી. કર્મ જિંદગીમાં કલ્યાણ વૃત્તિથી કરીએ તો ગીતામાં કહ્યું છે તેમ નહીં કશ્ચિત કલ્યાણકૃત દુર્ગતિમ ગચ્છતિ તાત. આપણા સાહિત્યકાર મેં આદરણીય પૂજ્ય મોરારી બાપુને ત્યાં જ્યારે એક વ્યાખ્યાન આપ્યું હતું એક પરિસંવાદમાં, આસ્થા ચેનલ પર એ રિલીઝ થયું હતું, તો મેં ત્યારે કહ્યું હતું બાપુને કે બાપુ એક દિવ્યાંગ વ્યક્તિઓ, સાહિત્યમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા રચિત સાહિત્ય, આનો એક આપણે રાષ્ટ્રવ્યાપી મને કંઈક નવું કરવાની ભાવના હંમેશા રહી છે. અને એ હું સેનેટ સભ્ય થયો ત્યારે, હું એલએબી ઇન્ડિયાનો પ્રમુખ થયો ત્યારે, મારી 26 વર્ષની ઉંમરે મેં ઓલ ઇન્ડિયાનું વાઇસ પ્રેસિડેન્ટશીપ સ્વીકારી હતી. એટલું જ નહીં, પણ એક વાત મને મારામાં વિશ્વાસ હતો અને સમાજ સાથ આપશે, કારણ કે હું ભૌભૂતિનો વિદ્યાર્થી છું, એટલે મને વિચાર આવે છે અને હંમેશા એ વિચાર મારો સફળ પણ થયો છે. ભૌભૂતિ કહે છે ઉત્પસ્યતે મમ કોપી સમાન ધર્મ કાલો યયમ નિરવધિ વિપુલા ચ પૃથ્વી. આ પૃથ્વી એટલી બધી વિશાળ છે. અને દિવ્યાંગ વ્યક્તિઓના કમિશનર તરીકે જ્યારે કોઈ વકીલો કે જ્યારે કોઈ અધિકારીઓ મારી પાસે આવે ત્યારે હું એમને આ વાત કરતો હતો કે આ કાયદો છે એ આ દેશ માટે છે. તમારું ક્ષેત્ર, તમારી કંપની આ દેશમાં આવતી હોય તો પછી એ સરકારી હોય કે ખાનગી, એ તમે સરકારના લાભ તો લો જ છો. તો તમને એટલે મારે દિવ્યાંગ વ્યક્તિઓને પણ આ કહેવું છે કે તમારી તર્ક, તમારી બુદ્ધિ, તમારા વિચારોનો ઉપયોગ તમે બીજા દિવ્યાંગોના સમાજના કલ્યાણના હિતમાં કરો. બની શકે ક્યારે પકડાવું પણ પડે. હું નવનિર્માણ આંદોલનમાં પણ ગયો, હું અનામત વિરોધી આંદોલનમાં પણ બૌદ્ધિક રીતે જોડાયો હતો, હું અધ્યાપક મંડળના આંદોલનમાં પણ જતો હતો. અને આપણે જો સમાજના આ બધા કાર્યક્રમોમાં ભાગ લઈશું તો સમાજ એક યા બીજી રીતે બને અને તમને અવારનવાર બોલાવતો રહેશે. એટલું જ નહીં, આજે વિચાર કરો કે હાસ્યના બેને જે અબ્દુલ કલામ સાહેબનો ઉલ્લેખ કર્યો, એ બધા જ પ્રોટોકોલને બાજુએ મૂકી અને એમની સિક્યોરિટી વગેરેને મૂકીને મને આશીર્વાદ આપવા મારી તરફ ધસતા હતા, હુમલો કરવા નહીં. કેમ? એમને કયું તત્વ ગમ્યું? મારી દિવ્યાંગતા ગમી કે પછી મારી દિવ્યાંગતા સાથેની વિદ્વતા ગમી? મને લાગે છે કે ત્યાં મારી દિવ્યાંગતા, વિદ્વતા અને વાચાળતા આ ત્રિવેણી સંગમનું એમને એક ડૂબકી લેવાની ઈચ્છા થઈ અને આવ્યા, આશીર્વાદ આપ્યા. પ્રચાર માધ્યમોએ પણ એને સ્વીકારી. મારે દિવ્યાંગ વ્યક્તિઓને પણ એવું કહેવું છે, સમાજને તો એવું કહેવું છે, દિવ્યાંગ વ્યક્તિઓને કહેવું છે કે એ પ્રચાર માધ્યમોની ફરજ છે કે મારી અને તમારી પાસે આવે, એ બધે અને તમે લખી આપો અને પછી એ પ્રસિદ્ધ કરે. સાહેબ, તો એમાં એમનું શું થયું? એમનું કર્તવ્ય આપણે કઈ રીતે બજાવ્યું? મારી આ જીદને કારણે ઘણી વાર મને સહન પણ કરવું પડ્યું છે, પણ અંતતો ગત્વા મને આ મારી સાત્વિક બુદ્ધિ ને કારણે ખૂબ ફાયદા પણ એટલા જ થયા છે. મેં જેમ કહ્યું એમ ધર્મયુગથી શરૂ કરી ટેલિવિઝન, ઓલ ઇન્ડિયા રેડિયો, નેશનલ દૂરદર્શન
અનેક અખબારો, અને ખાલી ભારતના જ નહીં, એશિયાના અખબારો, વિશ્વના અખબારોએ મારી વાતની નોંધ લેવા ને મને જ્યારે મેં જે ઉલ્લેખ કર્યો એમાં હું સ્પોક પર્સન હતો પ્રથમ અધ્યક્ષ કનિષ્ક વિશ્વ ક્રિકેટ કપ. એ સ્પોકમેન તરીકે પણ અને અનેક વાર આ બધી વાતો દિવ્યાંગોને પણ કહેવી છે કે તમે પણ તમારી યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લો. સમાજ અને સંસ્થાઓને પણ કહેવું છે કે આને માટે જરૂરી હોય, અને હું કર્યા પછી કહું છું એમને નહીં. અમારે ત્યાં એક દીકરીને જવાનું આવ્યું લંડન ફૂટબોલ માટે. દ્રષ્ટિબાધિત મિત્રો ફૂટબોલ રમે, ક્રિકેટ રમે, ચેસ રમે, ખોખો, કબડ્ડી રમે. આ ખેલ મહાકુંભમાં જ્યારે આપણે ત્યાં એક સચિવ હતા ત્યારે મેં કહ્યું હતું કે ખેલ હું જે અધિકારીઓને કહું છું નહીં, હું પ્રધાનોને પણ કહું છું. રાજીવ ગાંધી જ્યારે કેન્દ્રીય પ્રધાનમંડળને બહારથી સમર્થન આપતા હતા ત્યારે મુકુલ વાસનિક એમના પરમ મિત્ર, મેં એમને કહ્યું હતું એક દિલ્હીના સ્ટેજ પરથી कि राजीव जी आपका मुकुल जी के साथ अच्छा रिश्ता है, आप उन्हें प्लीज हमारी ओर से समझाइए कि हमें भी खेल में सम्मिलित किया जाए. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પણ ખેલ મહાકુંભ અને એમાંય અંધ મહિલા ક્રિકેટ. મને મારા એક અધિકારી પૂછતા હતા, ભાસ્કરભાઈ તમે બધું જ અંધ લોકો માટે કેમ માંગો છો, દિવ્યાંગ લોકો માટે કેમ માંગો છો? મેં તો જો સાહેબ, એક દિવ્યાંગ વ્યક્તિ બધું ના કરી શકે, પણ બધી દિવ્યાંગ વ્યક્તિ બધું જ કરી શકે. હવે જ આ મહિને અંધ મિત્રોની બ્રેલ રીડિંગ, રાઇટિંગ, ક્વિઝ, બુદ્ધિ બાળકો અને મધુર બાળકોની ચિત્ર સ્પર્ધા કરી. અમે છેલ્લા કેટલાય વર્ષોથી ખેલ મહાકુંભ કરીએ છીએ. અંધ મહિલા ક્રિકેટમાં અમારી સંસ્થા જ્યારે પહેલા સામાજિક સંસ્થાઓ જ આવું કામ કરતી હતી ત્યારે 2 વાર અને પછી પણ 2 વાર ચેમ્પિયન થઈ, જેનો મને ખૂબ આનંદ છે. અને પહેલી અંધ મહિલા નેશનલ ક્રિકેટ ટીમ જે બની એમાં અડધી ટીમ તો મારા જિલ્લાની હતી. મને એનો અભિમાન નથી, પણ એનો ગર્વ નથી, પણ એનું ગૌરવ છે. આપણે લોકો તો ટીકા કરવાના, લોકો 2 બાજુ બોલવાના, આપણે આ બોલવા સામે ઝૂકવાની જરૂર નથી. અમારા ઇન્ટરનેશનલ અંધ ક્રિકેટર ભલ્લાજી ડામોરને રાષ્ટ્રપતિ નારાયણજી, માધવરાવ સિંધિયાજી અને સુનિલ ગાવસ્કરજી સાથે સ્ટેજ ઉપર એવોર્ડ લીધો જોયો ત્યારે મારી આંખમાં આંસુ હતા. એ હર્ષના પણ હતા અને શોકના પણ હતા. કારણ એ હતું કે ભલે જે મેં પહેલો મુદ્દો કર્યો કે આ દિવ્યાંગ બાળકના વાલીને એની તો ખબર નથી કે આ દિવ્યાંગ બાળકને શું માન મળી રહ્યું છે. અને છેલ્લે મૂકીશ, સાહેબો, રિસ્પેક્ટ is never claimed, it is always given, and there is more joy in giving than in taking. આ 2 સિદ્ધાંતો આપણે જીવનમાં ઉતારીશું તો મારે કહેવું છે કે પ્રસિદ્ધિ તો આવી, પુરસ્કારો આવ્યા, યદૃચ્છા લાભથી જે કંઈ મને જિંદગીમાં પ્રાપ્ત થયું એ મેં સ્વીકાર્યું, સ્નેહથી સ્વીકાર્યું, વિનમ્રતાથી સ્વીકાર્યું, ગર્વ સાથે નહીં. પણ મને એક વાત આ પણ યાદ આવે છે કે મને એકવાર એક મિનિસ્ટર શ્રીએ પૂછ્યું હતું એક કાર્યક્રમમાં કે ભાસ્કરભાઈ તમે આ એવોર્ડ મળે કે નહીં? મેં કહ્યું સાહેબ, એવોર્ડ માટે આપની આ એક પદ્ધતિ છે કે અમારે અરજી કરવી પડે. હું એનો વિરોધી છું. કારણ આપણા અધિકારીશ્રીઓ આપણે જીવીએ છીએ શું કામ? એ કરે છે શું? એમની પાસે બધી માહિતી છે. એ ધારે તો નોમિનેટ કરે. તો કેટલાક મિત્રોએ એવો પ્રશ્ન કર્યો કે નોમિનેશન સ્વીકારે કરી, બધું આપણે પણ એ નોમિનેશન કરીએ એ પહેલા એ વ્યક્તિની સંમતિ કેમ ન લઈએ? હું આજે પણ માનું છું કે such awards are
never claimed they are automatically and naturally given. આ વાત મને એટલે યાદ છે કે મેં આજે મેં એટલે મારા જેવા અનેક દિવ્યાંગો મને આજે આનંદ એ છે કે આપણા પદ્મશ્રી સ્વર્ગસ્થ ડોક્ટર રાજેન્દ્ર ટી વ્યાસ એ જ્યારે શહેરમાં મુંબઈમાં હતા, એક ઇન્ટરનેશનલ એજન્સીના એવો ડાયરેક્ટર હતા, રોયલ કોમનવેલ્થ સોસાયટી ફોર ધ બ્લાઇન્ડના. અને મને કહે કે ભાસ્કર, તમે ગામડામાં કેવી રીતે અંદર નાના બાળકોને બાળ મંદિર મોકલો છો? મારે ત્યાં એમને મોકલાવ્યા અને સફળ થયા. એ જોઈને ખુશ થઈ ગયા. વિદેશથી જ્યારે પણ મિત્રો આવતા, એટલે મારા અહીંયા કેવું છે કે દિવ્યાંગ વ્યક્તિઓ ગામડામાં હોય કે શહેરમાં હોય, હવે એક એવો જમાનો આવ્યો છે કે શહેરથી ગામડા સુધી પહોંચવું પડશે. કારણ ગામડામાંથી આ બધા દિવ્યાંગ મિત્રો શહેર સુધી આવી શકે એમ પણ નથી, અને કદાચ આવે તો આપણે એમને શિક્ષા આપી શકીએ એમ પણ નથી. એક બીજી વાત પણ મારે કરવી છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે આપણે તાલીમનું ખર્ચ ઘણું કરીએ છીએ. એમાં પ્રેક્ટિકલ બાબતોનો વધારે સમાવેશ થાય. દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નપત્રોની આપણે એમની દિવ્યાંગતાની જરૂરિયાત મુજબ રચના કરીએ એ વાત સાચી છે, પણ આપણે જે 20% સાથે દિવ્યાંગ વ્યક્તિને પાસ કરવાનો નિર્ણય કર્યો એ 100% દિવ્યાંગ વિરોધી છે એ હું દ્રઢપણે માનું છું. અને એટલું જ નહીં, મેં આવી એશિયન કોન્ફરન્સમાં પણ એનો વિનમ્ર વિરોધ કર્યો હતો. મને દુઃખ એ છે કે આપણા દિવ્યાંગ સંચાલકોએ પણ એનો ટેકો કર્યો. આ વાતનું મને મરીશ ત્યાં સુધી 100% દુઃખ રહેશે. કારણ આજે આપણે એને 20% સાથે પાસ તો કરીએ છીએ, પરંતુ જ્યારે સેવા નોકરીમાં લેવાનો સમય આવશે, વ્યવસાય આપવાનો સમય આવશે, ત્યારે શું કરીશું? ત્યારે એ 20% પાસ વાળી વ્યક્તિને લોકો સ્વીકારશે ખરા? આપણે શું કામ ભણાવીએ છીએ? એને અર્થ પ્રાપ્તિ થાય એટલા માટે, એને વ્યવસાય પ્રાપ્તિ થાય એટલા માટે, એ આત્મનિર્ભર બને, એ વિકસિત બને. આ બધી વાતો આપણે ખાલી ચોપડીઓમાં જ નથી કરવા, આપણે આપણા જીવનમાં પણ એને 100% ઉતારવાની છે. અને જેને ઉતારી છે એના અનુભવો આપ સૌએ હાસ્યરામાયણની વાણીમાં સાંભળ્યા. આજે વિવાહના પ્રસંગો, એક મારે કહેવું છે ખાસ, બધી જ દિવ્યાંગતાઓ વારસાગત હોતી નથી. મેં એક વખતે કહ્યું હતું કે આપણે રાજી ખુશીથી આપણી દીકરી, એક હવે તો એડવર્ટાઇઝ આવે છે કે મારે દારૂડિયા દીકરાને છોકરી નથી આપવી, પણ આપણે આવી બધા સંબંધો કરતી વખતે ફરી પાછો ભભૂતિને યાદ કરીશ કે દાંપત્યમાં ખાલી બે પરિવાર, બે શરીર નહીં, બે મન, બે બુદ્ધિ અને બે આત્મા જોડાય છે. આથી જ્યારે એકવાર એક પરિષદમાં બહુ દિવ્યાંગ વ્યક્તિઓના લગ્ન કરવાની ઈચ્છા થઈ અને ત્યારે એના કાર્યકરોએ હાસ્ય ફેલાવ્યું, ત્યારે મારો ગુસ્સો, એ બહુ સ્વાભાવિક વાત છે, એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે, એક કાર્યકર તરીકે આપા બહાર જતો રહ્યો. અને મેં કહ્યું, તો તમે શિક્ષકો થઈને જ આ દિવ્યાંગ વ્યક્તિઓની આશા પર, એનું કારણ પણ એ છે કે મને, હું 4થા ધોરણમાં હતો ત્યારે એક વાર એવું એક અમારા અંગ્રેજીના સાહેબે કહ્યું કે એક સ્પેલિંગ લખો, એટલે મેં લખ્યું WIFE. એમને વાંચ્યું પણ ખરું, એમને બ્રેલ આવડતું હતું. અને આ વાત પણ સમજવી પડશે કે બ્રેલ, સાઇન લેંગ્વેજ એ આપણા તમામ શિક્ષકોની જરૂરિયાત છે. મંદબુદ્ધિ બાળકો સાથે કામ કરવું હોય ત્યારે ધીરજની, જ્યારે આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ કે મલ્ટિપલ ડિસેબિલિટી સાથે વાત કરીશું ત્યારે પણ આપણે આ વાત યાદ રાખવી જ પડશે કે એના સ્પેશિયલ ટીચર્સ, આજકાલ સૂટના નાગડે ગાદી બનાવવાની જે વાત છે એ વાતનો હું 100% વિરોધ કરું. એ મને, એ એટલે એનું કારણ આ છે,
આજકાલ આપણે ત્યાં એક આ સરકારી પદ્ધતિ છે, નવો સ્ટાફ લેવાને બદલે આપણે જૂના સ્ટાફને વધારેમાં વધારે કામ સોંપતા હોઈએ છીએ. મારી આ એક વિનંતી છે સરકારને, સંસ્થાઓને, સ્થાનિક સંસ્થાઓને, કે તમે તમારી આર્થિક મર્યાદા 100% રહેશે. તમારા કહેવાથી ડિસેબિલિટી એક્ટમાં એક સુધારો 100% થયો. પહેલા ડિસેબિલિટી એક્ટમાં આવું હતું, સબ્જેક્ટ ટુ ધી અવેલેબિલિટી ઓફ ફાઇનાન્સ. મેં કહ્યું આ નાણાંની સદ્ધરતા તો આપણે કરવી પડે, એ થઈ ન જાય, એ વાત આપણે યાદ રાખવી પડશે. એટલે આજે મને આજે તક આપી છે, મને આજે ઇન્ટરનેશનલ યુટ્યુબ ચેનલ પર જવાની ખૂબ પ્રસન્નતા થઈ. અને આજે આનંદ એ છે કે આજે મારું 51મું વર્ષ છે. પ્રથમ મુંબઈ દૂરદર્શન પર હું 1974માં હતો. મેં આ મારી વાતો કરી, એ સાથે બધી દિવ્યાંગોની વાત પણ કરવી પડશે, મહિલાઓને માટે. અને એમાંય લગ્ન કરેલી મહિલાઓને જ્યારે દિવ્યાંગતા આવે છે ત્યારે એમના જીવનમાં જે અંધકાર વેપાઈ જાય છે એને આપણે સૌએ સાથે મળીને દૂર કરવો પડશે. અને બીજી વાત છે, સરકારે પણ દિવ્યાંગ વ્યક્તિઓને જ, મેં આ વાત કરી હતી, યુઝર્સ ઓલવેઝ ટુ બી ટેકન ઇન કોન્ફિડન્સ. ઉપયોગકર્તાને વિશ્વાસમાં લઈશું તો જ આપણી સુધારણા સાચી થશે. ફરી એકવાર આપ સૌએ મને તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર. પ્રશ્નો, સૂચનો આવકાર્ય છે, અને એ પ્રશ્નો, સૂચનો મેં કહ્યું તેમ આપ આજે પણ કરી શકો, અને પછી પણ મને લેખિત પણ હું કોકલાબેનને વિનંતી કરીશ કે મારા મોબાઈલ નંબર વગેરે આપવામાં આવે, જેથી આપ મારી સાથે રૂબરૂની ચર્ચા કરી શકશો. ફરી એકવાર સૌના ખૂબ ખૂબ રૂઢ સ્વીકાર સાથે હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. ખૂબ સરસ ભાસ્કરભાઈ. આજે તમે જે અમુક દિવ્યાંગોનો માટે જે સૂચનો કર્યા એ બધા સૂચનો સદ્રષ્ટા અને અંગોપંગવાળાને પણ લાગુ પડે જ છે. એટલે તમે જે કઈ સૂચનો કર્યા છે એ સમસ્ત સમાજને લાગુ પડી રહ્યા છે. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે તો એમને વિનંતી કરીશ. નમસ્તે ભાસ્કરભાઈ. નમસ્તે. હું કૌશલ ચોકસી અમેરિકાથી તમને સાંભળી રહ્યો છું. તો થોડી એક આ ટેકનોલોજી માટે જો વાત કરવી હતી કે અત્યારે બાયોનિક આઈઝ જે છે કે રેટિના ઇમ્પ્લાન્ટ છે કે બ્રેઇન અને કમ્પ્યુટરનો ઇન્ટરફેસ કરી શકાય, કે જેની અંદરથી બ્રેઇનને બાયપાસ કરી અને ડાયરેક્ટ બ્રેઇનના કોર્ટેક્સમાં જોઈન કરી શકાય, જેથી સેમ કાઇન્ડ ઓફ વિઝ્યુઅલ તમને મળી શકે. તો કદાચ જે પેલો સંસ્કૃતનો તમારો સેન્ટેન્સ છે કે અંધશ્રદ્ધા હિ ભીતિયાણી અજ્ઞાનાતુન જન્મતે, તો એમાંથી જે અંધશ્રદ્ધા અને સુપરસ્ટિશન જોડે જોડે છે તો કદાચ આપણે ચેન્જ કરી શકીએ કે બીજી બધી રીતે વિજ્ઞાનથી જો બ્રેઇનની જોડે વિઝ્યુઅલ દેખાડી શકાય તો એ તમારું શું માનવું છે કે કયા સ્ટેજે છીએ આપણે? ચોકસી સાહેબ, એક વાત આવી છે કે મારા એક વાતને આપ સ્વીકારશો કે નેચર્સ ટેકનોલોજી ઇઝ ગ્રેટર ધેન એની અધર ટેકનોલોજી ઇન ધીસ વર્લ્ડ. બધે આપ તો આજે કહો છો, પણ મારા અધ્યત્વ અંગે ડોક્ટર વીવી બાકડે અમદાવાદમાં મારી આંખો તપાસ્યા પછી એમનો અભિપ્રાય તો મારા માતા પિતાને આપ્યો કે આ શક્ય નથી, છતાં હું મારા ખર્ચે અમેરિકા મોકલીશ. અને બીજી એક વાત છે, આજે આ ચીપની ટેકનોલોજી છે એ એકંદરે ખૂબ ખર્ચાળ પણ હોય છે. એ આપણા વિશાળ દેશમાં એનું ઉત્પાદન વધે તો પણ એનો ખર્ચ અમુક હદથી ઘટી શકતો નથી, અને છતાં કુદરતને ઓવરટેક કરવી એ મને એમ લાગે છે કે થોડુંક વધારે જોખમવાળું કામકાજ પણ છે. એટલે કેટલી સ્વીકારવું એ અંગે ટેકનિકલ એક્સપર્ટ્સ અને મેડિકલ એક્સપર્ટ્સ
સાથે આવા વર્કર્સના અનુભવો પણ આપણે હાથમાં લેવા પડશે. બરાબર, રાઈટ. અચ્છા, થેન્ક યુ. થેન્ક યુ સર. ભગીરથભાઈ ને કઈ કેવું છે આપને? હું 3-4 મિનિટ આપું છું. ભગીરથભાઈ, આપને શું કેવું છે, કહી શકો છો? ઓકે, સાંભળી શકો છો? હાજી. હાજી. ભાસ્કરભાઈ, તમારું આખું પ્રેઝન્ટેશન મને ખૂબ ગમ્યું. દિવ્યાંગમાંથી સર્વાંગ કેવી રીતે કરવું એ ઈશ્વરની કૃપા અને મનુષ્ય યત્ન બંને જોઈએ. જેમાં મનુષ્ય યત્ન માટે ચોકસીભાઈએ કહ્યું કે કેટલાક શક્ય છે, પણ એના કરતા આપણે સજાગ શબ્દ વાપરીએ છીએ. તું દેખી શકતો છે એમ નહીં, તું સજાગ છે કે નહીં. એ સજાગ છે એ મનસેન્દ્રિય છે તમારી, કે તમે અંદરથી જોઈ શકો છો કે નહીં, એને સજાગતા કહીએ છીએ. એને અંધત્વને કશો સંબંધ નથી. બીજું કે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર જન્માંધ હતો, પણ એનામાં જોવાની શક્તિ નહોતી ને, એનું જેટલું મહત્વ આપવું જોઈએ ને એટલું ના આપ્યું. એ પોતે જોઈ શકતો નતો, એ એક વાત છે. પણ ધૃતરાષ્ટ્ર કોઈ પણ સારું નર્સનો અભ્યાસ પણ નહોતો કરી શકતો. એ રીતે જે અંધ હતો એને કારણે પીડાયો છે, બીજું નહીં. ત્રીજી વસ્તુ કહું કે આ દેશ ખાતે તમને જુદા જુદા દ્રષ્ટાંતો આપવામાં આવે છે. હેલન કેલર એ જન્માંધ હતી, પણ એણે જે જબરજસ્ત મોટો વિકાસ કર્યો છે. તમારી આખી જન્મકથા સાંભળી અને મને એ થયું કે આ વસ્તુ આપણે બીજા લોકોને સાંભળે ના કહેવું જોઈએ કે તમે પાંગડા ના બની જાઓ. અને પાંગડા બનવા માટે એકલી આંખ નહીં, કોઈ પણ ઇન્દ્રિયની તમને પાંગડા બની શકે છે. અને સર્વ ઇન્દ્રિય હોવા છતાં પણ તમે પાંગડા બની શકો છો. સર્વંગલ સાથે તમે પાંગડા બની શકો છો. માટે મેં હેલન કેલરનો દાખલો આપ્યો. બીથોવન આખો મોટો સંગીત શાસ્ત્રી, પણ એ જન્મથી એને ધીમે ધીમે સાંભળવાનું બંધ થઈ ગયું એનું, પણ ગાવાનું બંધ ન થયું એનું. એટલે આ બધી વસ્તુને યોગ્ય રીતે કરવું જોઈએ. અને અમુક રીતે આપણા દેશમાં થાય પણ છે. જ્યારે હું સુરતમાં હતો ત્યારે મારા ફ્રેન્ડે મને એવો છે સર્જન આવો છે પેથોલોજીસ્ટ, એટલે અમને બંનેને એ અંદર મુર્દા અને બેરાની સ્કૂલમાં ગયા. અને મારે અનુભવ મારી જિંદગી માટે નહીં સમજો, કારણ કે એ લોકોની આપણે લાગણી સમજતા નથી. અંધજનોની લાગણી જોવા માટે જુદા પ્રકારના ચક્ષુઓ જોઈએ છે. અને પરિણામે એમાંથી આવતી અનુકંપા, અને અનુકંપામાંથી અનેક જાતની વસ્તુ થઈ શકે. પણ એ લોકોને આપણે કદી આપણા હિન્દુસ્તાનમાં કદી આપણે અંધ શબ્દ તો વાપર્યા જ નથી. આપણે સુરદાસ કહીએ છીએ, પણ સુરદાસની જે અદ્ભુત શક્તિઓ હતી એનું કોઈ જ કહેતું નથી. ગાવા કરવા માટે કહીશ. આ બધી વસ્તુઓને આગળ લાવવાની ખૂબ જ જરૂર છે. આપણે અષ્ટાવક્ર મુનિ, એક અંગ નહીં 8 અંગે એ માણસ કૃપલ હતો. અષ્ટાવક્ર અત્યંત અદ્ભુત જ્ઞાન. પણ એ વસ્તુને આપણે જેટલી મહત્વ આપવું જોઈએ, આગળવું જોઈએ. માટે તમે કહું એવોર્ડ શબ્દ એ પારિતોષિક નથી, પુરસ્કાર છે કે તમે આગળ લાવો એને, કે આ બધા છતાં એને કેટલું કામ કર્યું, આગળ કરો, કે જેથી બીજાને દ્રષ્ટાંત મળે એ જાતનું. અને છેલ્લી વાતમાં હું એ પણ તમને કહું કે તમારી વાતમાં માત્ર ઉમેરોમાં એટલું કરવાનું કે અંધત્વના પણ જુદા જુદા કારણો હોય છે. જ્યારે અંધત્વ આનુવંશિક હોય ત્યારે એ લોકો માટે આગળ પરણે એનો વાંધો નથી, પણ એમને સંતતિ કરવી કે નહીં એનું પણ ગાઈડન્સ આપવું પડે. કારણ કે આફ્રિકામાં એક ગામ છે કે જ્યાં ઇટ્સ એ હેરિડિટરી બ્લાઇન્ડનેસ, અને લગભગ બધા જ આંધળા છે. અને આ લોકોને પરણે સંપૂર્ણ રીતે જીવન જીવે બરાબર છે, પણ એ લોકોને સંતતિથી કરવી છે કે નહીં એની યોગ્ય દોરવણી તો આપવી જરૂરી છે. એટલે એ એકલો ભાગ છે એ તમારામાં હું ઉમેરું છું કે there should be a study of the inheritance of the blindness and appropriately handled in appropriate people, appropriate cases. આટલું જ મારે ઉમેરવાનું છે.
ભગીરથભાઈ, ખૂબ ખૂબ આભાર. આપે જે વાત કરી એ અંતઃસ્ફુરણાની વાત કરી, આપે વિવેક બુદ્ધિની પર વાત કરી, સાથે સાથે આપે મેડમ સુલીવાન જે હેલન કેલરના ટીચર હતા એમને પણ યાદ કર્યા. પણ એક વાત આપે સમજવાની છે કે અમે પણ આજે સ્વર્ગસ્થ પૂજ્ય હર્ષદભાઈ જોશી, ડોક્ટર ગૌતમભાઈ વી પટેલ આદિ પ્રાધ્યાપકોને કારણે ખૂબ તૈયાર થયા. મારે એ પણ કહેવું છે, પંડિત ગંગેશ્વરાનંદજી સ્વામી, પંડિત સુખલાલજી આદિ મિત્રોએ પણ આપણને ખૂબ સારી વિદ્વતા આપી છે. આપણે જે કહ્યું એ વાત જેનેટિક્સની આવે છે, અને જેનેટિક્સના સંદર્ભમાં, જેનેટિક એન્જિનિયરિંગના સંદર્ભમાં આપણે જે વાત કરવાની છે એ એના તજજ્ઞ શાસ્ત્ર મિત્રો કરે એ વધારે જરૂરી છે. મેં એટલા માટે સૂચવ્યું હતું કે આપણે ત્યાં એક એવી માન્યતા છે કે બધી જ વિકલાંગતા વારસાગત હોય છે. મારે આ ખોટો ખ્યાલ દૂર કરવો હતો. ખૂબ ખૂબ આભાર. સરસ. હવે સુરેન્દ્રભાઈ, આપને કઈ કહેવાનું છે? સુરેન્દ્રભાઈ? હા, સંભળાય છે ને? હાજી હાજી. થેન્ક યુ કોકિલાબેન. ભાસ્કરભાઈ, તમારો ઘણો ઘણો આભાર. અને મારે ખાસ તો એ કહેવાનું છે કે તમારું આખું વક્તવ્ય સાંભળીને અને જીવન પ્રત્યેનો તમારો જે આટલો વ્યવહારિક અભિગમ છે એ જાણીને આનંદ કરતાં વધારે લાગણી થઈ, જેને માટે શબ્દો નથી જડતા. તમે એટલું વ્યવહારિકપણે તમારું જીવન વિતાવ્યું છે કે તમારું પોતાનું જીવન જ એક ઉદાહરણ થઈ રહ્યું છે. અને સાથે તમે ક્યાંય વ્યવહારિકતા ચૂક્યા નથી. તમે તમારા જીવન દરમિયાન જે સંઘર્ષો થોડા નડ્યા એને જે રીતે તમે પાર કર્યા, અને આ જે અમને આખી બધી વાત કરી, જેને કહેવાય કે એક નવી દિશા ઉઘડી. હમણાં છેલ્લે જે તમે કહ્યું કે અંધપણું વારસાગત નથી, એ વધારે જાણવા મળ્યું. અને બાકી તો શું છે, આ ટેકનિકલ બાબતમાં મારી કંઈ જાણકારી નથી, પણ 100 વાતની એક વાત એટલી જ છે કે તમારા આજના વક્તવ્યથી ઘણું જ સારું લાગ્યું. તમારી આ જે પોઝિટિવ એટીટ્યુડ છે જીવન પ્રત્યેની, એ માટે મુબારકબાદી આપું એટલી ઓછી. અને તમને ઘણી ઘણી શુભેચ્છા. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપે હાજી. વાત કરી એને હું સ્વીકારું છું. અને એક વાત સાથે આ પણ કહીશ કે આપણી જે પ્રજ્ઞાચક્ષુ શબ્દ આપણે વાપરીએ છીએ એ એટલે જ વાપરીએ છીએ કે અંદરની જે પ્રજ્ઞા છે એ જ આપણને આ ચક્ષુ આપે છે. મને આ સામાજિક કાર્યોમાં જોડવા માટે પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ પટેલ, પદ્મશ્રી ડોક્ટર નિરંજનભાઈ પટેલ પૂરા આદિ મિત્રોએ પણ એક મોટું યોગદાન આપ્યું છે. આજે હું એમનું પણ ઋણ સ્વીકારું છું. હવે ખૂબ સરસ સુરેન્દ્રભાઈ. હવે જગદીશ, ભાસ્કરભાઈ, તમને હમણાં અમારો આભાર વ્યક્ત થઈ જાય ને પછી એક 10 મિનિટ તમને મળે તો એક બે ભાઈને કંઈ તમારી જોડે વાત કરવી છે તો તમે બેસશો ને 10 મિનિટ? ચોક્કસ. હાજી. તો હવે આટલો સરસ આપણો આજનો કાર્યક્રમ રહ્યો, અને ખરેખર મને પણ એવું જ થાય છે કે આપણે આટલા 4.5 વર્ષથી કામ કરીએ છીએ ને સાથે, પણ આજનું જે હતું એ ખરેખર અવર્ણનીય અને અનોખું હતું. એ તો સાચી વાત છે. તો એને માટે આભાર વ્યક્ત કરવા માટે હું લંડનથી ભારતીબેન બોહરાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. ભાસ્કરભાઈ પ્રણામ. અને જીવનના ઘણા સત્યો આજે હું સમજી કે જાત માટે કામ કરીએ છીએ અને જગત માટે નહીં, તો સાહેબ આ વાત યોગ્ય નથી. આત્માનો અવાજને પરિવારની સાથે જોડાવવો જોઈએ, કલ્યાણ વૃત્તિથી કર્તવ્ય કરવું જોઈએ. અને પછી તમે આગળ ઘણી બધી વાતો કરી. એમાં એક સરસ શબ્દ વાપર્યો, પૃથ્વી વિશાળ છે અને કાળ અનંત છે. તો આજે અમે આપના થકી સમાજે અને દિવ્યાંગોએ બંને એકબીજા સાથે એકતાપૂર્વક પોતપોતાની ફરજ બજાવવી જોઈએ એના વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને દિવ્યાંગ વ્યક્તિને આપણે પૂછીએ કે તને અંધકાર કે
એકલતા વિશે આપણે પૂછ્યું તો બિચારો કેવી રીતે જવાબ આપે, બિચારો સોરી અબાઉટ ધેટ વર્ડ, એ કેવી રીતે જવાબ આપ્યા. પણ આપણે એને સમજાવીએ કે તો એ પોતાનું માનસ ચિત્ર રજૂ કરી શકે. તો આપણે એની સાથે વાત કરવા માટે થોડીક નવી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે કે કઈ રીતે આપણને સમજાવી શકે. બીજું, સામાન્ય માનવી જિંદગીમાં આવતી મુશ્કેલીઓ તો આંખનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરે છે, પણ જ્યારે દિવ્યાંગો પોતે અવાજ, સુગંધ, સ્પર્શ, સફેદ લાકડીનો ઉપયોગ કરીને સોલ્વ કરે છે, કેટલી બધી શક્તિ છે, ઇનર સ્ટ્રેન્થ, એનો એક અનુભવ કર્યો. હવે આપણે કેવી રીતે મદદ કરી શકીએ? હવે દાખલા તરીકે બસ પકડતી વખતે આપણે એને બસમાં લઈ જઈએ તો ખેંચવાને બદલે થોડી અનુકંપા બતાવીએ તો પણ એક સરસ રીતે મદદ કરી શકીએ. બહુ જ ઉતાવળે. અને બીજું, આપણી સંસ્કૃતિમાં જોઈએ તો જમતા પહેલા એક કોળિયો આપણે ગાયને આપીએ છીએ, ગાય ન હોય તો કૂતરાને આપીએ છીએ. તો એ ધર્મ આપણામાં સનાતન ધર્મ છે, તો પછી દિવ્યાંગને રસ્તામાં જોઈએ તો કેમ અનુકંપા સાથે મદદ નથી કરી શકતા? એ વિચારને તમે જગાડ્યો અમારામાં કે ટેક ઇટ ઇઝી, 2 મિનિટ ભલે લાગે પણ તું પૂછી જો શું કામ કરવું છે. એ તમે આજે અમને સરસ રીતે એનું લેસન આપ્યું. ને હવે અમારી નૈતિક ફરજ અમારે શું બજાવવી જોઈએ એ રીતે તમે સમજ્યા, સ્પષ્ટ રીતે સમજ્યા, અને એમને આપણા સમાજના અભિન્ન ફેમિલી મેમ્બર્સ છે એમ કરીને જુદા ન પાડીએ એ ભાવ પણ આપે સમજાવ્યો. અને હવે કોકિલાબેન, આમાં એકબીજાએ પણ આત્મવિશ્વાસ જગાડવાની જરૂર છે એકબીજામાં. હા, પછી પડોશી, મિત્રો, સંસ્થાઓ, ટેકનોલોજી, આ બધાથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. અને આજનું વ્યક્તિ શું કહેવાય, આજનું જે આપણે સમજાવ્યું એનાથી અમને ઘણો ફાયદો થયો. અને યુટ્યુબમાં તો એટલા બધા વ્યક્તિઓ જોશે ને અમે પણ અમારી રીતે બધી જ જગ્યાએ ફોરવર્ડ કરશું તો લાભ મળે. અમે એકલા, એ લોકો વંચિત ન રહી જાય, એટલા માટે અમારા મિત્રો, અમારું ફેમિલી ગ્રુપ વગેરે. ભાસ્કરભાઈ, આપને ઘણા ધન્યવાદ. અને અંતરથી અમે તમારી વિદ્વતાને અને તમારી દ્રષ્ટિથી અંજાઈ ગયા છીએ. અને ગોડ બ્લેસ યુ ભાઈ, ગોડ બ્લેસ યુ. કોકિલાબેન, આભાર. And I don't believe only in God's blessing. God is represented through elderly people like you. અરે વાહ, થેન્ક યુ. I wish that elderly people like you should even bless us. હા, આઈ બહાર, આઈ બહાર. કેટલું ફાઇન, તમે તો બહાર લઈ આવ્યા મારી જિંદગીમાં. થેન્ક યુ. અચ્છા, આજે ભારતીબેને ખૂબ સરસ રીતે આભાર માન્યો, પણ એક ખાસ આભાર માનવા માટે હું પ્રસ્તુત છું અત્યારે, કે પડદા પાછળથી મનનભાઈએ પણ ખૂબ જ સરસ એમને સપોર્ટ આપ્યો છે. મનનભાઈએ 2-3 વખત મારી જોડે વાત કરીને મને જરા ચિંતા હતી, પણ એમણે કહેલું કે તમે જરા પણ ચિંતા ના કરશો, ને હું સમગ્ર ટાઈમ હું એમની બાજુમાં જ રહીશ, એટલે વાંધો નહીં આવે. અને પ્રવીણાબેન, તમારો પણ ખૂબ આભાર. તમે વારંવાર મને ફોન ઉપર તમે મને જવાબ આપી અને હંમેશા મને પણ પ્રોત્સાહિત કરી છે. એટલે પ્રવીણાબેન, તમારો પણ ખૂબ આભાર માનું છું. અને હજુ હમણાં જ તમે એમના માથાને બરાબર ગોઠવીને મૂકી આપ્યું સ્ક્રીન ઉપર. કેટલો સરસ ભાવ તમે જન્માવ્યો. એટલે પ્રવીણાબેન અને મનનભાઈ, આ બંનેનો હું હૃદયપૂર્વક GSF ગુજરાત સાહિત્ય ફોરમ તરફથી હું આભાર માનું છું. અને એમનો પરિચય હાસ્યદાબેને કેટલો સરસ આપ્યો, તો હાસ્યદાબેનનો પણ હું આભાર માની રહી છું અત્યારે. આમ, અને છેલ્લે આપણે કહીએ છીએ ને, મોર પીંછાથી શોભે, એવા બધા અમારા જે શ્રોતાઓ છે એ શ્રોતાઓનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હવે આમ જોવા જઈએ તો આજની આપણી જે સભા છે, એ જે સફર છે, એને આપણે સફર આગળ ચલાવવાની છે ને, એટલું હંમેશા કહું છું કે અલ્પ વિરામ આપીએ છીએ, પૂર્ણ વિરામ નહીં. એટલે એ સફરને આગળ વધારવા માટે આપણે ફરીવાર મળવાના જ છીએ.